તાપી જિલ્લામાં 79માં સ્વતંત્ર દિનની આન બાન શાન અને મંત્રી કુંવરજી હળપતિએ રાષ્ટ્રધ્વજને ગૌરવભેર સલામી આપી ભવ્ય ઉજવણી કરવામાં આવી। તાપી જિલ્લાના વ્યારા સ્થિત પોલીસ હેડક્વાર્ટર્સના પંટાગઢમાં આન બાન અને શાન 79માં સ્વતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ રાષ્ટ્રધ્વજને ગૌરવભેર સલામી આપીને પરેડનું નિરીક્ષણ કર્યું હતું। તેમની સાથે જિલ્લા સમાહર્તા ડોક્ટર વિપિન ગર્ગ અને જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ પણ જોડાયા હતા। પ્રસંગે મંત્રી હળપતિએ શહીદો અને મહાન સ્વતંત્ર સેનાઓની બલિદાનોને યાદ કર્યા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારત 2047ની પરિકલ્પનાઓને સાકાર કરવા માટે સૌના સહયોગ માટે અનુરોધ કર્યો હતો। તેમણે ગુજરાતને વિકાસનું રોલ મોડેલ ગણાવતા જણાવ્યું કે રાજ્યના સેમિકન્ડક્ટર અને AI જેવા ઉભરાતા ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થઈ રહ્યો છે। 79માં સ્વતંત્ર દિવસની રાષ્ટ્રીય પર્વની એક કાર્યક્રમ અમારે આવવાનું થયું। આ પ્રસંગે દેશવાસીઓને અને ગુજરાતના તમામ લોકોને અને ખાસ કરીને તાપી કિનારા ઉપર આવેલા તાપી જિલ્લાના તમામ લોકોને હું શુભકામના પાઠવું છું। સાથે સાથે રાષ્ટ્રગીતની અને દેશ પ્રેમીની ભાવના જાગે તેના માટે પણ સૌને આદર કરવાની હું પ્રેરણા આપું છું। આજે લોકલ ફોર વોકલ તાપી જિલ્લામાં ઉપયોગ થાય અને વધુમાં વધુ આપણે આત્મનિર્ભર બનીએ તે દિશામાં તાપી જિલ્લો આગળ વધે એવી મારી શુભકામના છે। ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક વિકાસ સુધી સીમિત નથી રહ્યું, પરંતુ સાંસ્કૃતિક અને પ્રવાસન ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોળાવીર, સફેદ રણ, ગીરના જંગલો જેવા સ્થળોએ આધુનિક સુવિધાઓ વિકસાવી વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવી છે અને મંત્રીશ્રીએ આ તકે વોકલ ફોર લોકલના સંદેશ સાથે નાગરિકોને સ્થાનિક અર્થતંત્રને મજબૂતી પ્રદાન કરવા સ્થાનિક ઉત્પાદનના ઉપયોગ માટે પ્રેરિત કર્યા હતા। સ્થાનિક ઉત્પાદકો અને હસ્તકળાએ સમર્થન આપીને આત્મનિર્ભર ભારતની દિશામાં આગળ વધવામાં પણ તેમણે નાગરિકોને પ્રેરિત કર્યા હતા। સાદિક પઠાણ સાથે મનીષ રામચંદાની, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી।